સુરત એસઓજીને સરથાણા યોગી ચોક સ્થિત એપલ સ્ક્વેર ઓનલાઈન ગાર્મેન્ટની દુકાનમાં રેડ કરી અને ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી લીધું હતું। એસઓજીએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લિકેટ નોટો સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક વોન્ટેડ આરોપીની પણ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી રાહુલ ચૌહાણ, પવન બાનોડે, ભાવેશ રાઠોડ, સાગર રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે, ત્યાં 402 નંબરની ઓફિસ છે। એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે। તો એસઓજીએ ત્યાં રેડ કરતાં ત્યાં 3 આરોપીઓ સાથે ટોટલ 1,20,200ની 100 રૂપિયાના દરની 1202 નકલી નોટ મળી આવે છે। તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી, પછી સ્કેલ્સ, રફ કાગળો, પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।